સુરતથી જાણકારી કે જ્યાં ડબલ ડેકર ટ્રેન રવાના કરવામાં આવી લગભગ 2.5 કલાકની ભારે જહેમત બાદ ટ્રેનને રવાના કરવામાં આવી ખામી સર્જાયેલ એક કોચ હજુ પણ રેલવે સ્ટેશન ખાતે રખાયો છે ઓલપાડના ગોથાણ ખોસાડ વચ્ચે ટ્રેનના 7 ડબ્બા અલગ થયા હતા આ બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થયું હતું આ સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા મેહુલ આપી રહ્યા છે મેહુલ જાણકારી શું છે કેટલા સમય બાદ ટ્રેનને રવાના કરાય પૂરી વિગત જી બિલકુલ આજ રોજ સવારે 8:50 ગોથાણ રેલવે સ્ટેશન નજીક જે નિત્યક્રમ મુજબ ડબલ ડેકર ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેનના જે 7 ડબ્બાઓ છે તે છૂટા પડી ગયા હતા જેને લઈને નાસભાગ મચી ગઈ હતી રેલવે વિભાગ તુરંત સ્થળ પર દોડી ગયું હતું અને ફરીથી ટ્રેન કાર્યરત થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી લગભગ 2.5 કલાકની ભારે જહેમત બાદ ટ્રેનને હાલ રવાના કરી દેવામાં આવી છે 2.5 કલાક બાદ ટ્રેન રવાના થતા જે ટ્રેનમાં જે યાત્રિકો હતા તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષની લાગણી જોવા મળી હતી જો કે કોઈ પણ જાનહાનિ થયાના સમાચાર ન મળતા રેલવે વિભાગ સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે ઓકે મેહુલ આભાર જાણકારી બદલ તો ખાસ વાત એ છે કે મોટી જાનહાનિ મોટી દુર્ઘટના ટળી છે લગભગ 2.5-3 કલાકની જહેમત બાદ ટ્રેનને રવાના કરી દેવાય